ભાવનગરના પાલીતાણા શહેરમાં પીવાના પાણીના પ્રશ્નને લઈને મહિલાઓએ નગરપાલિકા પર હલ્લાબોલ કર્યો હતો. તો નગરપાલિકાના અમુક વિસ્તારોમાં 6-7 દિવસે પાણી આપવામાં આવી રહ્યું છે, તો પાલીતાણાના 50 વારિયા, હાથિયાધાર, શક્તિનગર સહિતના વિસ્તારોમાં અનિયમિત પાણી આપવામાં આવી રહ્યું છે. જે સમસ્યાને લઈને વોર્ડ નંબર 3ના બહેનો નગરપાલિકા ખાતે દોડી ઘેરાવો કર્યો હતો. આ સાથે જ મહિલાઓ દ્વારા માંગ કરવામાં આવી કે વોર્ડ નંબર 3માં પાણીનો એક સમય નક્કી કરવામાં આવે અને કાયમી ધોરણે પાણી આપવામાં આવે. વોર્ડ નંબર 3ના બહેનો હમણાં થોડી વાર પહેલા જ અહીંયા નગરપાલિકામાં રજૂઆત કરવા આવ્યા હતા. તેમને બધાને અમે એક સાથે શાંતિથી સાંભળ્યા છે, તેમની રજૂઆતો સાંભળી, તેમના પ્રશ્નો સાંભળ્યા અને તેમના નિરાકરણ કરવા માટે અમે જરૂરી કાર્યવાહી કરી રહ્યા છીએ. તેમનો પ્રશ્ન એ હતો કે પાણી તેમને સમયસર મળતું નથી, પરંતુ 2 દિવસ પહેલા ભૈરવપરા ચોકમાં પાણીની પાઇપલાઇન નવી ફિટ કરતા એ દરમિયાન પાણી પુરવઠો બંધ રહેલો હતો, જેના કારણે એમને પાણી પુરવઠામાં ત્યાંના બહેનોને તકલીફ પડી હતી. પણ હવે એ તકલીફ દૂર થઈ જશે અને એમને નિયમિત પાણી મળતું થઈ જશે એવી અમે કામગીરી હાથ ધરી રહ્યા છીએ. ત્યાં રહેલી મોટરની ચોરી થઈ છે કે નહીં એના માટે અમે અમારા સુપરવાઇઝરશ્રીને અત્યારે બોલાવેલા છે. સુપરવાઇઝરશ્રી આવીને હમણાં રિપોર્ટ જાહેર કરે ત્યારબાદ આગળની કાર્યવાહી થઈ શકે. ચોરી થઈ હશે તો કાયદેસરની કાર્યવાહી થશે. ચોરી નહીં થઈ હોય તો કોઈ કાર્યવાહી કરવાની રહેતી નથી. સાહેબ, એ વિસ્તારની મહિલાઓનો એવો પણ આક્ષેપ હતો કે ત્યાંના કોર્પોરેટરો છે તે કઈ પણ વાતનું ધ્યાન નથી લેતા અને જેના કારણે આજે મહિલાઓ દ્વારા નગરપાલિકાએ મુલાકાત કરવા. મહિલાઓ જેમની આગેવાની નીચે આવી હતી તે તેમના આગેવાન એ વિસ્તારના કાઉન્સિલર શ્રી અનવરભાઈ પોતે હતા. એટલે કાઉન્સિલરની આગેવાની નીચે તમામ મહિલાઓએ અત્યારે રજૂઆત કરી હતી. નિરાકરણ એકાદ અઠવાડિયામાં થશે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.